બબલ મેન. બોસ બચાવ, ક્યાં ફસાવી દીધો મને, કાઢો આમાંથી બોસ. જોય મારી કમાલ ટિમ્બકટુ. મને આમાંથી બહાર કાઢો બોસ. શરાબ, તને આમાંથી બહાર કાઢવા માટે નથી પૂર્યો. મારી વાત ધ્યાનથી સાંભળ. તને આમાં એટલા માટે પૂર્યો છે કે તારે આમ જ વીરને પૂરી લાવવાનો છે. એ કેવી રીતે બોસ? એવી રીતે કે તું આ ગનમાંથી ફાયર કરીશ તો આમાંથી બબલમેન બહાર આવી જશે અને તે વીરને કેદ કરી લેશે. અને જો તો પણ વીર બચી જાય તો તારા જેકેટના ખિસ્સામાં જે ગન છે એનાથી ફાયર કરીને એક ડોટ વીરના શરીર પર ચોંટાડી દે છે. અને પછી વીર જ્યાં પણ જશે એનો બબલ પીછો કરીને એને કેદ કરી લેશે. અને જ્યારે કેદ થઈ જાય ત્યારે આમાંનું એક ડોટ તારા પર પણ ચોંટાડી દે છે, જેથી બધા જ બબલ તારી પાછળ પાછળ આવશે. સમજી ગયો ને? વીર એમાંથી બહાર નીકળી જ નહીં શકે. આ બબલ્સ એટલા બધા મજબૂત છે કે એના કોઈ પણ હથિયારથી એ તૂટે જ નહીં. યુ આર જીનિયસ બોસ. જી ઇઝ રાઈટ બોસ. ટ્રાય કરીને જોઈએ. આ શું કર્યું? અરે વીર પર ફાયર કરવાનું છે તારે. આ ગનમાં જે કેમિકલ છે એનાથી જ આ બબલ ફૂટશે. બીજા કશાથી પણ નહીં તૂટે. બચાવ, 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 બચાવ. અરે ભાગો, ભાગો અહીંથી, ભાગો. આવો મારા ફુરસતગંજના વાસીઓ. આજે હું ખૂબ જ ફુરસતમાં છું. ચાલો આજે મજા કરીએ. આલે મને બહાર કાઢો. અરે છોડો, અરે છોડો, અરે બચાઓ, બચાઓ. ચિંટુ, વીરને બોલાવો. હું અહીંયા શું કરી રહ્યો છું? અરે વાહ, તો મજા આવે એવું છે. જલસો જ પડી ગયો. વીર બચાવ. ચુલબુલ, આ શું છે? વીર, જલ્દીથી મને બહાર કાઢ. ટિમ્બકટુએ ઘણા બધા લોકોને આવા બબલમાં ફસાવી લીધા છે. જલ્દી કંઈક કર વીર. ચુલબુલ, ગભરાતો નહીં. અહીંયા જ ઉભો રહે, હું હમણાં આવ્યો. આ બાળકોની રમત નથી. મૂકી દે. હવે મારી વારી. આલે દાદાજી, જલ્દી ચેક કરો આ બબલ શું છે અને આને કેવી રીતે ફોડું. મારી લેઝર લાઇટની એના પર કંઈ પણ અસર નથી થઈ રહી. વીર, હું હમણાં જ આવું છું. ટિમ્બકટુ, હવે ડોટ ગનનો ઉપયોગ કર.
મારી ઇમલીને મારી સાથે લઈને ચાલ્યો જઈશ. ઓકે, તે મને કેદ કરી લીધો છે. હવે ઇમલીને છોડી દે. નો વે. હવે તમે બધા મારા બોસ પાસે ચાલશો. તું પણ. દાદાજી, અમે બધા બબલમાં ફસાઈ ગયા છે. કોઈ પણ બબલ નથી ફૂટતો. ચિંતા ન કર, હું હમણાં જ જોઉં છું. ડોક્ટર પ્રેમ સાય, તમે પણ ચાલો વીર સાથે. તમે અહીં એકલા શું કરશો? દાદાજી, દાદાજી, બધા એને ફોલો કેમ કરે છે? વીર, આ કોઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે જેનાથી બધા બબલ એની પાછળ પાછળ જઈ રહ્યા છે. દાદાજી, પણ આનો કોઈક ઉપાય તો હશે. આનાથી બહાર કઈ રીતે આવીએ? વીર, ત્યાં જો, ત્યાં દૂર એક રેડિયો ટીવી ટાવર છે અને એમાંથી એવા વેવ્સ નીકળી રહ્યા છે જે આના કનેક્શનને ડિસ્ટર્બ કરશે અને આને તોડી નાખશે. જો આપણે બધા ત્યાં સુધી પહોંચી ગયા તો આપણે બધા એની પાછળ જતા અટકી જઈશું. સાંભળો બધા, બધા પોતપોતાના કાર સ્કૂટરને સ્ટાર્ટ કરો અને ફૂલ સ્પીડમાં પેલા ટાવરની દિશામાં લઈ જાઓ. જેમની પાસે વાહન નથી એ બધા એકી સાથે ભાગે. આપણે બધાએ ત્યાં ફૂલ સ્પીડમાં જવાનું છે. બોસ, આપણો ખેલ તો ઉલટો પડી ગયો. હવે હું શું કરું બોસ? વીર સાંભળ, આ બબલ ખૂબ જ વધારે ગરમીથી પણ બ્લાસ્ટ થઈ શકે છે. ઓકે દાદાજી, આઈડિયા આવી ગયો છે. હીટ વેવ ઓન. વીર, હીટને ખૂબ વધારે ના વધારીશ. વીર શું કરે છે? વીર હીટ ના વધાર. વીર, એવું ના કરીશ, તું બ્લાસ્ટ થઈ જઈશ. દીપક, તું જોઈ રહ્યો છે ને, વીર પોતે જ ખતમ થઈ જવાનો છે. હીટ વેવ ઓન. બચાવ બોસ, બચાવ. બતાવ ટિમ્બકટુ, આ બબલ કેવી રીતે ફૂટશે? નહીં તો બળીને રાખ થઈને નીચે પડી જશે. આ લેકન બધાના બબલ્સ ફોડીને મને બચાવી લે. થેન્ક યુ રોબોબોય. થેન્ક યુ રોબોબોય, થેન્ક યુ રોબોબોય. ચુલબુલ, હું અહીંયા કેવી રીતે આવ્યો? હું શું કરી રહ્યો હતો?
ચિંટુ અહીંયા બેસીને અગડમ બગડમ કરીને બબલ બનાવતો હતો અને હું એને ફોડતો હતો. હું સાચે બબલ બનાવતો હતો.